વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આરકે ફિઝિક્સ ગુરુની અંદર ફરી પાછું સ્વાગત કરીએ છીએ. આજે આપણે એક એવા ટોપિકની વાત કરવાના છીએ કે જે ખૂબ જ અગત્યનો છે. બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને ખૂબ જ સરળ એવો એક પ્રશ્ન છે, એની આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન છે આપણી પાસે અહીંયા, ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા આ બંને વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે. ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા. કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા મિત્રો આપણે આગળ આપી ચૂક્યા છે કે ભાઈ અરીસાનું ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F આ બંને વચ્ચેનું જે અંતર હોય એને કેન્દ્ર લંબાઈ કહીએ આપણે. અને વક્રતા ત્રિજ્યા એટલે વક્રતા કેન્દ્ર C થી લઈ અને P સુધીનું અંતર, બરાબર, એટલે કે F અને R આ બંને વચ્ચેનો આપણે અહીંયા સંબંધ મેળવવો છે. તો સૌથી પહેલું કામ જે છે તે આપણે આકૃતિને સમજવાની થશે. અહીંયા આકૃતિની અંદર જો આપણે ચર્ચા કરવા જઈએ તો આકૃતિની માહિતી મેળવીએ તો એમની અંદર અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એમ બંને અરીસા માટે આપણે અહીંયા આકૃતિને દર્શાવી છે. પહેલું કામ જે છે આપણી પાસે એ માની લો કે અંતર્ગોળ અરીસાની જો ચર્ચા કરું તો અંતર્ગોળ અરીસાની અંદર અહીં વક્રતા કેન્દ્ર C છે, બરાબર, જે આપણે વાત કરી હતી ગોળાનું કેન્દ્ર હોય એ વક્રતા કેન્દ્ર C. હવે ધારો કે કોઈ કિરણ છે, એ કિરણ વસ્તુ અનંત અંતરે છે અને વસ્તુમાંથી એક કિરણ આવે છે. ખાસ યાદ રાખજો, અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતું કોઈ પણ પ્રકાશનું કિરણ હશે તો એ કિરણ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે. એટલે આ કિરણ માનો કે અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું. જે સપાટી પર જે બિંદુએ આપાત થાય છે, અહીંયા તમે દેખાય છે ભાઈ M છે, ધારો કે સપાટી પરનું કોઈ બિંદુ છે M, એના ઉપર એક કિરણ પડે છે. તમે કોઈ પણ લઈ શકો અહીંયા. તો પરાવર્તનની જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે આપણે એની અંદર ખાસ એક ચર્ચા કરી હતી કે પ્રકાશનું કિરણ કોઈ પણ સપાટી પર આપાત થાય એટલે આપણે તરત જ એ સપાટી ઉપર એક લંબ દોરવાનો છે. તો અહીંયા તમને બિંદુ C અને બિંદુ M આ બંને વચ્ચે જે લાઈન દેખાઈ રહી છે, બરાબર, એ લાઈન અહીંયા તૂટક રેખા તરીકે દર્શાવીએ. જો માની લો કે અહીંથી આટલો ભાગ જે છે, બરાબર, આ તૂટક ભાગ લઈને આપણે ધ્યાનમાં લઈએ તો એ આપણા માટે એવું ગણી શકીએ કે અરીસાની સપાટીને દોરેલો લંબ છે. તો આગળ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જેટલાના ખૂણે કિરણ આપાત થાય છે એટલાના જ ખૂણે પાછું ફેંકાશે. તો અહીંયા તમને સ્પષ્ટ દેખાશે કે ભાઈ અરીસા પર જે કિરણ આપાત થયું છે એ કિરણ થીટા જેટલા ખૂણે આપાત થયું છે. જો થીટા જેટલા ખૂણે આપાત થાય તો પાછું ફેંકાતું કિરણ એ પણ થીટા જેટલો ખૂણો હશે, બરાબર. એટલે અહીંથી જે કિરણ પાછું ફરશે એ પાછું ફેંકાયેલું કિરણ એ થીટા જેટલા ખૂણે પાછું ફરશે. તો અહીંયાથી પાછું ફેંકાયેલું કિરણ એ અહીંથી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. નિયમ નંબર 1 જે હતો આપણો એ, મુખ્ય અક્ષ અને સમાંતર આપાત કરેલું કિરણ એ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. એવું જ કામ તમે બહિર્ગોળ અરીસા માટે પણ સમજી શકો છો. હવે અહીંયા જે આપણે વાત કરી દીધી છે, બરાબર, કે ભાઈ આપાત કોણ છે? થીટા છે. MD એ સપાટીને દોરેલો લંબ છે, બરાબર. MD એ સપાટીને દોરેલો, સપાટીને કઈ રીતે? તો કે બિંદુ M માંથી મુખ્ય અક્ષ પર લંબ દોરેલો છે, જ્યાં તમને તૂટક રેખાથી દેખાય છે. માની લો કે અરીસો બહુ વધારે પડતો વક્ર હોય તો D અને P આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એ ખૂબ વધારે હોય છે. તમને હું બતાવું છું. ધારી લો, માનો કે આ રીતનો ગોળો છે, આ ગોળામાંથી અરીસો આપણે બનાવીએ. સપોઝ કે આપણે એટલો ભાગ ગોળાનો કટ કરી દીધો, તો બેક સાઈડનો આ જે ભાગ વધે છે એ આપણા માટે અરીસો બનશે. એ અરીસાની અંદર માનો કે અહીંયા તમારી પાસે મુખ્ય અક્ષની આપણે રચના દોરીએ. ધારો કે આ મુખ્ય અક્ષ છે. હવે હું એમ તમને કહું કે માનો કે અહીંથી હું રેખા નીચે ડ્રો કરું
અને અહીંયાથી આ બિંદુ ધ્યાનમાં લો કે ભાઈ આ બિંદુ ડી છે આપણું અને અહીંયા બિંદુ આપણું પી છે. તો વિચારો મિત્રો, પી અને ડી વચ્ચેનું અંતર જે છે એ વધારે કહેવાશે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો આ જે અંતર છે એની કમ્પેરિઝનમાં ખૂબ ઓછું છે. એટલે તમે ડી અને પી વચ્ચેનું જે અંતર છે એ અંતરને તમે અવગણી શકો. તમે અંતર ડી થી માપશો કે અંતર પી થી માપશો, બંને અંતર લગભગ એકબીજાની નજીક નજીક આવશે. એટલે બિંદુ એમ માંથી આપણે સપાટી ઉપર લંબ દોરી દીધો છે. ચલો આગળ વધીએ. અહીંયા આપણે ચર્ચા કરી હમણાં એ મુજબ જેટલાનો ખૂણો આપાત કોણ છે એટલો જ સામે તમારી પાસે પરાવર્તનનો ખૂણો પણ હશે. આપાત કોણ થીટા, તો સામે પરાવર્તન કોણ એ પણ તમે જોઈ શકો છો. થીટાનો જ લીધો છે આપણે અહીંયા, જે આપણે હમણાં સમજાવ્યું છે. હવે આકૃતિની ભૂમિતિને આપણે પકડી લઈએ. પણ એ પહેલા હું તમને એ પણ કહી દઉં, અહીંયા આપણે આકૃતિમાં 2 થીટા દર્શાવ્યું છે. તો આ 2 થીટા કઈ રીતે આવશે? થોડું ઘણું તો તમે સમજી જ ગયા હશો કે ભાઈ માનો કે આ ખૂણો થીટા છે, આ પણ થીટા છે. આ બંનેને ધ્યાનમાં લઈએ તો અહીંયા તમે આકૃતિની અંદર જુઓ છો તો ઝેડ જેવી રચના ધ્યાનમાં લાગે છે. ઝેડ મતલબ યુગ્મ કોણ થઈ ગયો. તો આ ખૂણો અને આ ખૂણો, આ બંનેના મૂલ્ય સમાન હશે. આ ખૂણો થીટા પ્લસ થીટા મતલબ 2 થીટા, તો આ બી થઈ ગયો 2 થીટા. બીજી રીતે જો સમજવા જઈએ આપણે તો બહિષ્કોણની એક રીત છે. બહિષ્કોણની મદદથી પણ આપણે એને સમજી શકીએ. તો તમને પહેલા એ કહી દઉં બહિષ્કોણ કોને કહેવાય. માનો કે આ એક ત્રિકોણ જેવી રચના છે આપણી પાસે. આ ત્રિકોણની અંદર ધારો કે આપણને ખૂણો ખબર છે આ, માનો કે આ ખૂણો છે આલ્ફા. આ ખૂણો આપણને ખબર છે, એ જે ખૂણો છે એ ધારી લો કે બીટાનો છે. પણ અહીંયા જે ત્રીજો ખૂણો બાકી રહે છે એ આપણને ખબર નથી. ક્વેશ્ચન માર્ક. તો આવી પરિસ્થિતિની અંદર જે ખૂણો ખબર નથી એની બાજુનો બહારની સાઈડનો જે ખૂણો છે, બાજુનો બહારની સાઈડનો જે આ ખૂણો છે, આ ખૂણાને આપણે બહિષ્કોણ તરીકે ઓળખશું. તો બહિષ્કોણ કેટલો મળશે આપણને? તો બહુ સિમ્પલ વસ્તુ યાદ રાખજો. બહિષ્કોણ મેળવવો છે તો અંદરના બંને ખૂણાનો તમારે સરવાળો કરવાનો છે. અંદરના બંને ખૂણા આલ્ફા અને આ બીટા, આ બંનેનો સરવાળો કરશો આલ્ફા પ્લસ બીટા. જો આ બંનેનો તમે સરવાળો કરશો તો તમને બહિષ્કોણનું મૂલ્ય મળી જશે. હવે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ ત્રિકોણ આપેલો હોય તો એ ત્રિકોણની અંદર એના બે ખૂણા આપણને ખબર હોય, ત્રીજો જે ખૂણો નથી ખબર એની બાજુનો જે બહારનો ખૂણો છે એ આપણા માટે બહિષ્કોણ થશે. અહીંયા આપણને આલ્ફા ખબર હતી, બીટા પણ ખબર હતી, પણ અહીંયા બાકીનો જે એક પોર્શન છે જે આપણને ખબર નહોતી, તો એની બાજુનો બહારનો જે ખૂણો છે એને આપણે બહિષ્કોણ લઈ લીધો. કેટલો થશે? તો કે અંદરના બંનેના સરવાળા જેટલો થશે. ઉપરની આકૃતિમાં તમે જુઓ, ઉપરની આકૃતિની અંદર MCF ત્રિકોણ MCF, એમની અંદર અહીંયા થીટા ખબર છે, આ થીટા પણ ખબર છે, પણ તમે જુઓ મિત્રો અહીંયા આ જે ખૂણો છે અંદરનો એ તમને ખબર નથી. તો એની બાજુનો જે બહારનો આ ખૂણો થશે 2 થીટા વાળો, એ તમારો બહિષ્કોણ થશે. બહિષ્કોણ કેટલો મળે? તો અંદરના બંને ખૂણાનો સરવાળો થીટા પ્લસ થીટા ઇક્વલ ટુ 2 થીટા. એટલે બહિષ્કોણની રીતે તમે પણ એને જાણી શકશો. ચલો થિયરીની વાત કરતા હતા આપણે, તો એમની અંદર આકૃતિની અંદર જો જોવા જઈએ આપણે તો ફરી પાછા આપણે ત્રિકોણને ધ્યાનમાં લઈએ. ત્રિકોણ MCD અથવા P, તમે બેમાંથી કોઈ પણ એક પસંદ કરી શકશો. આમની અંદર ખૂણાનો ઉપયોગ કરીએ, અહીંયા જે આપણી પાસે ખૂણો છે થીટા, એનો જો આપણે ઉપયોગ કરીએ તો આ થીટાની સામેની બાજુ MD, પાસેની બાજુ CD. તો અહીંયા સૂત્ર બનાવી દીધું છે આપણે tan થીટાનું. tan થીટા ઇઝ ઇક્વલ ટુ MD અપોન CD. tan થીટા ઇઝ ઇક્વલ ટુ MD અપોન CD. સેમ રીતે બાજુના ત્રિકોણમાં તમે આવી જાઓ. બાજુનો જે ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈશું એ ત્રિકોણ આપણી પાસે
MFD. MFD ની અંદર 2 થીટા ને આપણે ધ્યાનમાં લઈએ, ખૂણો એની સામેની બાજુ MD, પાસેની બાજુ FD. એટલે અહીંયા ફરી પાછું એક નવું ઇક્વેશન બનશે આપણી પાસે. એ જે નવું ઇક્વેશન બને છે એ ઇક્વેશન tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ MD અપોન FD છે. હવે જો થોડુંક એમની અંદર વિચારીએ આપણે, તો આપણે એક વ્યાખ્યા આપી હતી પેરેક્સિયલ કિરણની, કે ભાઈ પેરેક્સિયલ કિરણો હોય તો એ પેરેક્સિયલ કિરણો એટલે આપણે એવું કીધું હતું મુખ્ય અક્ષ એની ખૂબ જ નજીકના કિરણો હોય એને પેરેક્સિયલ કિરણ ગણાય. તો એવી પરિસ્થિતિની અંદર ખૂણો સૂક્ષ્મ થશે, અને જો ખૂણો સૂક્ષ્મ થાય તો મેથેમેટિકલ્સની અંદર ટેલર સિરીઝ કરીને ઇક્વેશન છે. આ ટેલર સિરીઝના ઇક્વેશન પરથી તમારે 3 બાબતોને યાદ રાખવાની છે. આ 3 બાબતો કઈ યાદ રાખશો એમની હું ચર્ચા કરી દઉં. એમાં તમારે યાદ રાખવાનું છે એક સાઇન થીટા અને બીજું છે ટેન થીટા. સાઇન થીટા અને બીજું ટેન થીટા. જો આ બે વત હોય, આ બંને વતથી કોઈ પણ એક હશે, અને માનો કે આપણે વિચારીએ કે ખૂણો સૂક્ષ્મ છે એટલે એપ્રોક્સિમેટલી લેવાનું થાય, તો એવી પરિસ્થિતિમાં આપણે એને ખાલી થીટા લખી શકીએ. પરંતુ ટેલર સિરીઝ મુજબ જોવા જાવ તો કોસ થીટા હોય તો એને આપણે એપ્રોક્સિમેટલી લખવાનું થાય, તો એવી પરિસ્થિતિમાં આપણે એને 1 લખવાનું થશે. ટેલર સિરીઝનું જે ઇક્વેશન છે એ ઇક્વેશન પ્રમાણે આપણે વિચારીશું. જો જરૂર પડશે તો હું આમની અંદર ટેલર સિરીઝના ઇક્વેશન પણ મૂકી આપીશ તમને, અને એ ઇક્વેશન પ્રમાણે તમારે મોટી ઘાતના જે પદો છે એને અવગણવાના થાય. નાની ઘાતવાળા જે પ્રથમ પદ છે આપણે એ ધ્યાનમાં લેશું તો આપણને આટલી બાબતો જોવા મળશે. એટલે આ ખાસ તમે નોટ ડાઉન કરી લેજો કે જો સાઇન થીટા અને ટેન થીટા હોય તો એને એપ્રોક્સિમેટલી થીટા લખાય, પણ કોસ થીટા હોય તો એને એપ્રોક્સિમેટલી 1 લખાશે. ત્યાર પછીની એમાં જો હજુ આગળ વિચારીએ આપણે, તો આપણે 2 ઇક્વેશન તારવ્યા હતા. આ બંને ઇક્વેશનમાંથી tan થીટા હતું અને બીજું tan 2 થીટા હતું. તો હવે જો તમે અહીંયા આપણે એને માત્ર થીટાના સ્વરૂપમાં લઈ લીધું છે. ખાલી થીટા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ MD અપોન CD, 2 થીટા ઇઝ ઇક્વલ ટુ MD અપોન FD. અહીંયાથી તમે થીટાની જે વેલ્યુ છે એ વેલ્યુ એને ઉચકી અને બાજુનું જે ઇક્વેશન છે એમાં થીટાની અંદર એડ કરી શકો. જે તમને અહીંયા દેખાય છે થીટાની વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી છે. બંને સાઈડથી સેમ પદ જે છે આપણી પાસે MD એ કેન્સલ આઉટ થઈ જશે. બરાબર, આ બંને પદ ઉડી જશે. CD બરાબર શું છે તો કે આકૃતિની અંદર તમે જુઓ તો આપણે CD બરાબર લીધું છે અંતર. એ અંતર આપણે વિચારીએ અહીંથી આ અંતર, જેને આપણે R તરીકે ઓળખતા હતા. બરાબર, વક્રતા ત્રિજ્યા R તરીકે ઓળખીએ છીએ. અને બીજું અંતર છે આપણી પાસે FD. FD અંતરને પણ વિચારીએ અહીંથી આ, તો એ અંતર આપણે વ્યાખ્યા મુજબ જ્યારે ચર્ચા કરી હતી ત્યારે આપણે એનું નામ આપ્યું હતું F, ફોકલ લેન્થ F, જેની વેલ્યુ તમે અહીંયા એડ કરી દો. બરાબર, ડાયરેક્ટ તમે CD બરાબર R પણ મૂકી શકો અને FD ના સ્થાન ઉપર તમે અહીંયા F પણ મૂકી શકશો. જો એ વસ્તુ તમે મૂકી દેશો FD બરાબર કેટલા, તો કે ભાઈ FD ઇઝ ઇક્વલ ટુ F અને CD બરાબર R. એટલે તમને જે ઇક્વેશન મળશે એ ઇક્વેશન કંઈક આ ટાઈપનું હશે. F ઇઝ ઇક્વલ ટુ R બાય 2 અને યા તો R ઇઝ ઇક્વલ ટુ 2F. આ ખાસ સંબંધ યાદ રાખવાનો છે, R બરાબર 2F. ઘણી વખત બોર્ડની અંદર આપણને કંઈક અલગ પ્રશ્ન આપી દે. પ્રશ્ન અહીંયા આપણને આવો આપે કે દર્શાવો કે અરીસાની કેન્દ્ર લંબાઈ એ તેની વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય. કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય, અથવા જો આ બંને પદને ઉલટાવે, વક્રતા ત્રિજ્યા આગળ લઈ લે અને કેન્દ્ર લંબાઈ પાછળ જવા દેશે, તો પ્રશ્ન એવો આપશે કે દર્શાવો કે અરીસાની વક્રતા ત્રિજ્યા એ તેની કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય. તો પણ મિત્રો આપણે આ જ સૂત્રની તારવણી કરવાની છે, એમાં કોઈ ચેન્જીસ નથી, પણ પ્રશ્નને બરાબર તમારે સમજવાનો છે
અને પછી લખવાનું છે. થેન્ક યુ.